ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે ચીકુ રોલકટ કુલ્ફી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આના માટે 1 લીટર ફૂલ ફેટનું દૂધ ગરમ થવા માટે મૂકવાનું. હવે આમાંથી અડધા કપ જેટલું દૂધ એક બીજા વાટકામાં લઈ લેવાનું છે અને આ દૂધને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું. દૂધ ઉકળીને અડધું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. હવે જે દૂધ આપણે એક વાટકામાં અલગ રાખ્યું છે એમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરવાનો. આની સાથે જ 1/3 કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે. જો તમે ડેરી વ્હાઇટનર લેતા હોય તો એની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની. અહીંયા મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે મેં 1/3 કપ લીધું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. દૂધને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને જ્યારે પણ કુલ્ફી બનાવવા માટે દૂધ ઉકળવા માટે મૂકો ત્યારે નોનસ્ટિકની અથવા જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એને કિનારીથી પણ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. તો લગભગ 15 થી 20 મિનિટ પછી દૂધ આ રીતે ઉકળીને અડધું થઈ ગયું છે. હવે આમાં ખાંડ એડ કરવાની છે. તો અહીંયા આપણે ચીકુ ફ્લેવરની કુલ્ફી બનાવવાના છીએ એટલે આમાં ખાંડની વધારે જરૂર નહીં પડે. તો 1/3 કપ આમાં ખાંડ ઉમેરવાની. ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનો છે અને ખાંડને આમાં સરસ રીતે ઓગાળી લેવાની. તો હવે ખાંડ પણ આમાં સરસ રીતે ઓગળી ગઈ છે. જે કોર્નફ્લોર અને મિલ્ક પાવડરવાળું જે દૂધ છે એ આમાં ઉમેરી દેવાનું. હવે આને સતત હલાવતા રહેવાનું જેથી એ કઢાઈના તળિયે ચોંટે નહીં, કેમ કે આમાં આપણે કોર્નફ્લાવરનો ઉપયોગ કર્યો હોય એટલે જો તમે દૂધને આમ જ રહેવા દેશો તો ઘણીવાર એ કઢાઈમાં ચોંટી જાય એવું બને. મિલ્ક પાવડર અને કોર્નફ્લોરવાળું દૂધ ઉમેરીએ એ પછી લગભગ આપણે આને 6 થી 7 મિનિટ માટે ઉકાળવાનું છે. તો ટોટલ પૂરી પ્રોસેસમાં મેં આ દૂધને 20 મિનિટ જેટલું ઉકાળી લીધું છે. હવે આને નીચે ઉતારી લેવાનું, કેમ કે આ દૂધ જ્યારે ઠંડુ થશે ત્યારે હજુ પણ થોડું ઘટ થશે. એટલે ગેસ બંધ કરીને આ કઢાઈને નીચે ઉતારીને આ મિશ્રણને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું. કુલ્ફીના મિશ્રણને મેં એક વાસણમાં કાઢીને સરસ રીતે ઠંડુ કરી દીધું છે. મિશ્રણ જ્યારે ઠંડુ થશે ત્યારે એકદમ આ રીતે થીક અને મલાઈદાર બની જશે. તો 2 પાકા સમારેલા ચીકુ લેવાના. હવે આ બંને વસ્તુને એક મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. કુલ્ફીના મિશ્રણને હવે આપણે એક સ્ટીલના ડબ્બામાં કે સ્ટીલના ગ્લાસમાં લઈ લેવાનું અને પછી આને પ્લાસ્ટિકથી કે પછી એલ્યુમિનિયમ ફોઇલથી કે પછી જો ઢાંકણ હોય તો ઢાંકણથી કવર કરી દેવાનું. હવે આને ડીપ ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે સેટ થવા દેવાની છે. 2 કલાક પછી તમે જોશો તો કુલ્ફી આ રીતે થોડી સેટ થઈ ગઈ હશે. આને એકવાર હલાવી લેવાની અને આ ટાઈમે આમાં થોડા ઝીણા સમારેલા ચીકુના પીસીસ એડ કરવાના. ઓપ્શનલ છે, તમારે સિમ્પલ આ રીતે કુલ્ફી બનાવવી હોય તો પણ બનાવી શકાય. જો ચીકુના પીસીસ તમે પહેલાંથી એડ કરી દો તો એ નીચે જઈને સેટ થઈ જશે. એટલે આ રીતે કુલ્ફી થોડી સેટ થાય પછી જ ચીકુના પીસીસ એડ કરવાના. ફરીથી આને બંધ કરીને ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે.